આશીર્વાદ મળ્યો છે કે તમારા હાથે પથ્થર. આ નલનીલ છે ને, એક ઋષિના આશ્રમમાં રહેતા. હવે વાનર તો ચંચળ હોય. એ ઋષિ બિચારો શાલિગ્રામની પૂજા કરી અને ફળાહાર કરવા જાય એટલે બે વાંદરા શાલિગ્રામને લઈને નદીમાં નાખી. પછી આખો દિવસ ડૂબકી ડોળ રમે ઋષિ તળાવ અને માંડ માંડ શાલિગ્રામ ગોઠવે. પછી હાંજે વાંદરાઓને દેખાય નહીં એટલે શાંતિ. વાંકે સવાર થાય, શાલિગ્રામને સ્નાન કરાવે, ચંદન લગાવે, ફૂલ લગાડે, ભોગ લગાડે, અને પછી બાપજી કાંઈક પોતાની સાધનામાં કે જે કાંઈ યજ્ઞ કરવા બહાર જાય ત્યાં પહેલાં વાંદરાઓ આવે, આવીને શાલિગ્રામને ઉપાડીને દરી. આ રોજનો ઉપાધિ થઈ. પછી ઋષિને એમ થયું કે એક વખત એને એમ થયું કે હવે શું કરવું, મહાત્મા છું, મારે શ્રાપ તો ન પાય, પણ જાઓ, મારે આ ડૂબકી ડોળ રડવી પડે ને તળિયેથી ગોતવા પડે. તમે જે પથ્થરને અડશો નહીં તરશે, ડૂબશે નહીં. આવો આશીર્વાદ. તો તમારા નલનીલ વાનર પથ્થરને હાથ અડાડીને આવીને સેતુ બનાવો ને પ્રભુ, તો હું પણ મદદ કરીશ. મારા જળચરો બહાર આવશે, એના માથા ઉપર પગ મૂકી મૂકીને આપ દેજો. મહારાજ, રામનું કામ હોય ને તો આખું અસ્તિત્વ મદે આવે. હરામના કામમાં જ કોઈ હારે નહીં આવે. આખું અસ્તિત્વ કામે લાગ્યું છે સાહેબ. રામ કાર્ય છે. ભગવાનને આ વાત ગમી છે કે સેતુ બાંધીએ, અને તુલસી સુંદરકાંડનો વિરામ આપતા છંદ લખી નાખે છે. ભવન સંશય સમન દમન વિષાદ રઘુપતિ सकल सुमंगलदायक रघुनायक गुणगान सादर सुनगी सिंधु विना રઘુનાયકના જે કીર્તન, રઘુનાયકનું જે ભગવાનના ચરિત્રો છે એનું વર્ણન કરતા સુંદરકાંડ પૂરો કર્યો. લંકાકાંડમાં કાળનું વર્ણન છે અને પછી સેતુની રચના થઈ છે. સેતુબંધ બંધાયો. ભગવાન સેતુબંધના પ્રથમ પગથિયા ઉપર ઉભા રહીને 100 જોજન સેતુ બંધાયો. રીછ અને વાનરના પુરુષાર્થ અને પ્રભુની કૃપાનું આ પ્રતીક હતું. ભગવાને કહ્યું આ ઉત્તમ ધરણી છે. અને કઈ ધરણી ઉત્તમ કહેવાય? જ્યાં સંવાદ થતો હોય, જ્યાં જોડાણ થતું હોય, જ્યાં સેતુ બંધાતો હોય, જ્યાં તોડફોડ હોય, એ ઉત્તમ ધરણી નથી. આ ઉત્તમ ધરણી છે, પરમ રમ્ય છે. મારી ઈચ્છા છે કે અહીંયા ભગવાન શિવની સ્થાપના કરી. બધાને ગમ્યું. ઋષિમુનિઓને બોલાવ્યા અને ભગવાનના હાથે ભગવાન રામેશ્વરની સ્થાપના થઈ. તુલસીજી લખે છે, લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહીને દૂજા. સ્થાપના કરી અને શિવ સમાન મને કોઈ પ્રિય નથી. મારું ભજન કરશે અને શિવનું જો અપમાન કરશે, અથવા શિવનું ભજન કરે ને મારો દ્રોહ કરશે, એની દુર્ગતિ થશે. આમ હરિહરની એકતાનો સેતુ બંધાયો. વૈષ્ણવો અને શૈવોનો એક સેતુ બંધાયો. પેલો તો સ્થૂળ હતો, પણ આ સૂક્ષ્મ વૈચારિક સેતુ બંધાયો. એટલે આપણે આજ સુધી ગાઈએ છીએ, હરિહર એક સ્વરૂપ અંતર નવધરસુ, કોઈ અંતર નવધરસુ, ભોળા ઉધરને સાગર તરસો. ઓમ હર હર આરતી અખંડ પ્રકાશ જે ભાવે રાશિ શિવ સનમુખ રહી જાશે. ભણે શિવા સુખ સંપત્તિ હર કૈલાસ
શંકર કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહાર સદા વસંતમ અને આપણે ત્યાં શિવ મંદિરમાં જ્યારે આપણે આરતી કરીએ ત્યારે હંમેશા આ કર્પૂર ગૌરમ શિવનો શ્લોક. હવે શિવની સ્થાપના એની આરતી, એમાં પછી તરત જ વિષ્ણુનો શ્લોક. આ કેટલો બધો છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલા, અને પાછા તરત જ માતાજી શાક્ત વૈષ્ણવ અને શૈવ આનો સેતુ બંધાઈ ગયો. આજ સુધી આપણે મંદિરોમાં નિભાવ્યું છે. ભારત ભારત છે સાહેબ. सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा हम बुलबुले हैं उनकी. मजहब नहीं सिखाता आपस में बैर करना. हिंदी है हम, वतन है ने भारत वर्ष हमारा. आ समन्वय, आ सेतु, आ जोड़ू. सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमः. આ તમે હાથ ઊંચા કરીને હર હર મહાદેવ કરો ત્યારે મને એમ લાગે કે ખડું પાક્યું છે બાજરાનું. આટલા હાથ જે ઊંચા થાય છે આખું ખડું પાક્યું છે. એ તો અહીંયા આવીને તમે જુઓ તો જ ખબર પડશે, પણ અહીંયા આવતા નહીં. મારી આંખે જોઈ લેજો. કોઈ મેરી આંખો સે कि तुम मेरे માનવતાની પૂજા થવી જોઈએ, મનુષ્યની પૂજા થવી જોઈએ. बहुत रात बीती चलो मैं सिवा पवन से मैं तुम्हें देख આ સંગમ, આ સેતુ, આ એકાબીજાનું સંકલન એ રામાયણનો સ્વભાવ છે. શિવજીની પ્રાર્થના થઈ, આશીર્વાદ પ્રાપ્ત કર્યા, બધા જ લંકામાં પ્રવેશ કરે છે. સુબેલ પર્વત ઉપર પ્રભુએ ડેરો કર્યો. અહીંયા રાવણને ખબર પડી, સાંજના સમયે રાવણ અખાડામાં આવ્યો છે મનોરંજન માટે. અને રાવણને જ્યારે મનોરંજન માણવાનું હોય, હુકમ થયો સ્વર્ગમાંથી ગંધર્વો, કિન્નરો, અપ્સરાઓ આ તમામ લોકો આવ્યા છે. સાજ નહીં, એકદમ સૂરમાં લીધા, તાલબદ્ધ કર્યા અને પછી અખાડામાં મનોરંજન શબ્દ એક સુંદર મંજર ચિત્ર બતાવ્યું. અહીંયા ભગવાન સુબેલના ઉપર છે. ભગવાન રામે મહારસ ભંગ કર્યો, પોતાના આગમનનો પરિચય કરાવ્યો. બીજા દિવસની સવારે રાવણની સભામાં હજી પણ સંધિ અને સમાધાનનો પ્રયાસ કરવાનો રઘુનાથજીનો પ્રયાસ. અંગદને રાજદૂત તરીકે મોકલ્યો કે હજી જો સમજી જાય તો આપણે યુદ્ધ નથી કરવું. અંગદ જાય છે. રાવણ અને અંગદનો જે કંઈ વાર્તાલાપ છે એ પણ સ્વતંત્ર પ્રસંગ છે. આખરે રાવણ માન્યો નહીં, સંધિ નિષ્ફળ ગઈ, યુદ્ધ અનિવાર્ય બન્યું. અંગદે આવીને પ્રભુને કહ્યું કે મહારાજ લડવું પડશે. અને પછી જ્યારે યુદ્ધ ધર્મયુદ્ધની અંદર ધર્મયુદ્ધના રૂપમાં આવ્યું છે, તુલસીદાસજીને લખવું પડ્યું નિશ્ચાર કઈ સે લડાઈ
બારણની